બગસરા આરોગ્ય કેન્દ્રમાં વરસાદી સિઝનના કારણે ઓપીડીમાં વધારો, તાવ, શરદી, ઉધરસના કેસો વધતા 225થી 250 જેટલા લોકો ઓપીડીમાં. સ્ટોરી રિપોર્ટ બાય રાજેશ જોગી, બગસરા, અમરેલી. જિગ્નેશ મહેતા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, બગસરા. હાલ ઋતુજન્ય રોગોના હિસાબે રોગચાળામાં સામાન્ય તાવ, શરદી, ઉધરસના કારણે હાલ અંદાજિત 250થી 250ની રોજની ઓપીડી ચાલે છે. તો જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે આજુબાજુમાં પાણી ભરેલું ના રાખે, પાણી હંમેશા ઉકાળીને પીવે, જેથી આવા ઋતુજન્ય રોગોથી બચી શકાય. શું તમને ખબર છે? ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે. એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે. આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે. આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ. આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ. જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ. એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ. આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી.